જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હજી દેખાણા નહીં, કેમ નહીં આવ્યો? મરી ગયો કામ કરી કરી. લે જોઈ લે, કા તમને આમ કાઈ કોઈ જાતની ખબર પડે છે કે નથી પડતી? શું ખબર હે, હું કામ તો કરું છું. માં કયું નું ખાવાનું થઈ ગયું છે અને હું રાહ જોઈ સેલી, બાકી મારે રાહ જોઈ ને આયા મારે આવવું પડ્યું વાડીએ. એમ નહીં તો ભાત તાર લેતું ન હોય, મારે ઘરે ધક્કો નો થાત ને. ના હો, વાડીએ હું નહીં ખાઉં. વાડીએ આપણે ખાઈ બાઈ નહીં, આપણે ઘરે જ ખાવાનું. તું નો ખાતી પણ હું તો ખાઈ લઉં ને વાડીએ, હું એમ કહું છું. તમે હે ને વાડીમાં ખાઈ ખાઈને છે ને તમારેથી બુદ્ધિ હાવ ઓલી થઈ ગઈ છે હાવ. બુદ્ધિ તો મારી હારી જ છે, મારી બુદ્ધિમાં શું વાંધો કાંઈ? દિને રાત વાડીએ જ પડ્યું રહેવું, દિને રાત વાડીએ પડ્યું રહેવું. કઈ વ્યવહારની કઈ ખબર પડે છે કે નહીં? એ બધું તું સંભાળે તો ખરા, વ્યવહારનું ખેતીનું હું સંભાળું છું. આ મારા ગઈઢા મૂકી ગયા તો એ ખેરવી તો પડશે ને ખેતી. એ બસ લ્યો હવે, આમ રાખો આમ. તમારા ગઈઢા જમીન મૂકી ગયા તા, પડતર જમીન. હું નહોતી દેખાતી ને એવડું તો એમાં ખડ હતું. આ તો ઠીક છે, મને બધી ખબર પડે છે કે ક્યુ ખાતર નખાય, કઈ દવા છટાય, ક્યુ બિયારણ લેવાય અને ખડની દવા કઈ છટાય, એ બધી મેં તમને કીધું ને તઈ ખબર પડી અને તઈ તમે લાખોને ઉપાડી લ્યો છો. એ સાચી વાત, તાર મારે કાન પકડવા પડે. જમીન હુકી જ પડી હતી પણ તું આવ્યા પછી લીલી થઈ, એમાં તો આમ જો કાન પકડું બસ. અને પગ પૂજો મારા કે મારા આવ્યા પછી તમારા ખાનદાન બધા લીલા પીળા ફળે છે, ને તો તમારા ખાનદાનને ખીચડી ખાવાનો વેત નતો. સાચી વાત, કાન પકડું, ખીચડી ખાવાય નહોતું. તું આવ્યા પછી જ અમે દાળ ભાત ખાતા થયા છે. સાચી વાત, કાન પકડું. દાળ કેમ વઘારાય ને ઈ મેં આવીને શીખવાડી. નહોતી ખબર, અમારા ખાનદાનને ખબર જ નહોતી કે દાળ કેમ વઘારે. લે તો તમારે હે ને આટલી બધી હોશિયારી મારા સામે કરવી જ નહીં. ક્યાં કરું છું હોશિયારી બાપા? આજો વાડી આવતો રહ્યો કામ કરવા. તમારે છે ને તમે ભલા તમારી વાડી ભલી, હા, અને મારા હગામાં તમારે હે ને કે જવાનું જ નહીં, ઓછું જ જવાનું. ઈ તો હું ક્યાં લગન પ્રસંગ હોય તો જાઉં છું, ને ક્યાં જાઉં છું. ના થોડાક ને થોડાક તું નથી આટો મારવા જતી. હું તો જઈશ જ. જાજે જાજે, જવાય, તમારે જવાય. કારણ કે મારે હગા જાજા. અને હું શું કહું છું, હા, પછી બાપા નાથી દૂધ લેતા આવો. દૂધ લેતો આવું. હા, કેટલી થેલી? પેલા ઠેલીઓ ક્યાં રાખે છે ઈ? તો છૂટું નથી રાખતા, હવે થેલીઓ મગવે છે. અરે રે બહુ થઈ ગઈ, 10 થેલી લેતા આવો. એટલી બધી કેમ? ખીર બનાવી? હા, હા, વાંધો નથી. પણ હરાજ નાખવાનું છે? અરે એ તમે કોમ એટલું કરો ને. કાંઈ વાંધો ના, હાલો હું 10 થેલી દૂધની લેતો આવું, બરાબર? તમારે છે ને મારા સામું જાજુ બોલવું નહીં. નો બોલું બસ. હા બસ. સારું, હાલ લેતો આવું. લવ કઈ એટલું કરે નહીં ને. હાય સાવી ગઈ મારી બેન નું ઘર. બેન ક્યાં વઈ ગઈ? કઈ કામ કરતી હશે, ચલો તો રાખી દઉં. લે અર મારી બેન આવી. કેમ છે તને? અરે બેન મને તો સારું છે, તને કેમ છે? મને તો મજા છે, પણ હું કહું ખબર છે, વેકેશન પડ્યું ને તો ઘરે એકલી હું કરું. તે ભાગીને આવી ગઈ, બાને ને બાપુને કીધું મારે તો ગમે એ થાય, એના ઘરે તો જાવું જ છે રોકાવા. તે સારું કર્યું આવી તી. લે મને હવે થોડીક મજા આવશે. તો હું તને શું કહું છું, આમ ઓચિંતાની આવી તો ફોન કરાય તો તાર બનેવી તને તેડી નો જાત. હવે એમાં હું બનેવીને તેડવા આવવાનું કહેવાનું હોય, મેં તો ગામમાં જ છે રિક્ષા કરીને આવી ગઈ. એ તો બરોબર છે. બા શું કરે છે? બા મજા કરે અને બાપુય મજા કરે, બેય તને રોજ યાદ કરે છે. બાપુ તો નરવા છે ને? નરવા જ છે. ઈ તો ઠીક, માર બનેવી કેમ નથી દેખાતા? એ તાર બનેવી ગયા છે દૂધ લેવા. મેં તો એની આયરે અસલ અમૂલ કોથરી નથી આવતી? હા, ગોલ્ડ મગવી લીધું છે. તો તે ખીર બનાવજે આજે મસ્ત. ખીર જ બનાવી છે. અને એ ઓલો આપણો નાનકો શું કરે છે? નાનકો એ મજા કરે, એને શું વાંધો, ખાઈ પીને જલસા. તે નો લેતું હવે? ના રે ના, મેં કીધું બા કે તું પેલા જઈ આવે એકલી, બસ તને ગમે ને થોડાક દી પછી આવશે, એનું કામ હતું એટલે. સાથી કાઈ વાંધો ને, જો વેકેશન છે અને આયા તો જો મોટી બેન નું ઘર છે, કાઈ ઉપાધિ કરવાનું નથી. ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે. હો તો તું કેમ હમણાં થોડીક મોરી પડી ગઈ? હમણાં હરખું નથી રહેતું એટલે બાન બાપુ કે જા તું રોકાય આવ. હવે 1-2 મહિના રોકાવાની છું. એ તું તારે 100 મહિના સુધી રોકા, બરોબર? જો આ તારી બેન નું જ ઘર છે, તારું જ સમજવાનું. આયા હો કોઈ છે ને, તું તારે તને કોઈ કહેવા વાળું જ નથી. હા, કા બનેવી કેમ છે? અરે હારું, કયા પધાર્યા? બસ જો આવી, મેં કીધું હજી આવીને બેઠી. અલે આ દૂધ માં મેલ દો.
આ મૂકી દ્યો ને રોહોડામાં. આને એટલી ખબર ન પડે દૂધ મૂકી દેવાય એમ. પેલેથી પણ તે કાઈ શીખડાયું જ નથી. તા કાંઈ હમાસા નમરે કાંઈ ન સીધા જ ખાઈ કા. હા મેં કીધું રોકાઈ આવું બેન ના ઘરે એટલે રોકાવા આવી. હવે 2 મહિના રોકાવાની જો ઠેલો ભરીને જ આવીશ. 2 મહિના? હા 2 મહિના હું કામ રોકાવું જોઈએ? 7-8 મહિના રોકાવ હે? હા ઈ મેં ઈ જ કીધું એને. તમારું જ ઘર છે, તમારા બાપાનું જ ઘર, સમજો. કેમ આમ કેસ બનેવી સમજાણું નહીં કઈ. હવે એને તો વાકા બોલવાની ટેવ જ છે. એને હામું નહીં જવાનું. હું કેવી આવડી બધી બેઠી છું. હું ક્યાં કઈ વાકું બોલું? મેં બરાબર જ કીધું. 2 મહિના હું કામ રોકાવું જોઈએ? 6 મહિના રોકાવ, ખાવ પીઓ, આનંદ કરો. અહીંયા કાંઈ ઘટતું જ નથી. ઈ તમારી બેન નું ઘર છે સમજાય તો હું રોકાવાની જ છું. તમારે કહેવાની જરૂર નથી કઈ. તારી બેન પૈણીને અહીં આવી છે, આ ઘર મારું છે. એટલે અત્યારે એનું છે, અત્યારે એનું છે. મારે ખાલી હમું જ જોવું પડે. હા હા, ઘરમાં હું તાર બેન નું ચાલે. એટલે તારે જેટલા દી રોકાવું ને તું તારે રોકાઈ હો. અને કઈ ખાવું પીવું હોય તો કઈ દે. તારે કઈ મગાવવું હોય ને સફરજન છે, કેળા છે, દ્રાક્ષ છે. સાંજે મારે આઈસ્ક્રીમ જોહે. હા હા, કઈ આઈસ્ક્રીમ ખાવો? વેનીલા નો આવે ની ખાય. હે ઓલી નાની ડબ્બી કે આખો કિલ્લાનો લાથો જ ઉપાડી આવું? ઓલો ફેમિલી પેક આવે ને બધાય હા ખાય. હા ભલે. હવે આવડી ડબલીમાં શું થાય? હવે ઈ તો હું એક સમસી ભરૂતા થઈ રહીએ. ના તારે તો હે ને મોટો કિલ્લાનો લાથો જ જોઈશે. હે હા, તો હું લેતો આવું આઈસ્ક્રીમ. કઈ કીધી તમે? વેનીલા. વેનીલા? હા તમને નો યાદ રહે ને તો ન્યા જઈને ફોન કરજો. અને ઓલા કેવું સત્યમ આઈસ્ક્રીમ પાર્લર હા ન્યા જાયજો. અહીંયા જાઓ. હા કઈ વાંધો નહીં. એટલી નહીં ખબર પડે માર બનેવીન. આ બધાય તમંચા છે બેન, આપડા જેવા નથી. એ શું પડ્યું? ઓલી સમસ્યા લઈ આવું કે ઘરની હાલશે? અરે મારા બાપ ઈ ભેગી આવે, ભેગી જાવ ને તમે. ઈ તો મને ખબર છે ભેગી. કદાચ તમને ન ફાવે તો એમ પૂછવું પડે ને. કેટલી લપ કરે છે કે આઈસ્ક્રીમ લઈ આવવામાં. તે તારા વરમાં તો કાઈ નથી. હાચે આમાં છે ને એકડે એકથી ખર્ચો કરવો પડે એમ છે. હરખો આવે ને તો આને જનરલમાં મૂકવો છે મારે. હવે આનું કાઈ ન થાય બેન. હવે તારે આખી જિંદગી આને સહન જ કરવાનો રહે, બીજું કાઈ થાય નહીં. આમ પાછું ઘરમાં મારું જ હાલે હો. કી કાઈ ઉપાધિ નથી. સમજી ગઈ તું? તારું હાલ એટલે જ આવું ગમે. બાકી તો કે આવા ઉમકા ને ટુમકા બોલે આવે કોણ અહીંયા? અરે નહીં તો હું આના ઘરમાં 1 મિનિટ ય ન ઊભી રહું. તને કેમ લાગે છે? સાચી વાત છે. હારું હાલ આપણે રાંધીને ખાઈ તો લઈ. એક કામ કર ને, હવે આજ તું મને રાંધીને ખવડાય. અરે તારા ઘરમાં મને બધું મળવું જ જોઈએ ને. તું મારી ભેગી હાલ ખાલી કેજે રાંધીશું. અરે આ છોકરી નો સુધરી હો કોઈ દી. આઈ લાવું બીજું હું. એક આ તારા બનાવીને કેવું જોઈએ ખાટલાની પાટી તો તાણી દે. એ મારા જીજુ ના ગલે જાવું છે, મારે બેન ના ઘરે જાવું છે. એ જીજુ નો ગાલ એટલે દીવો બળે, એટલે જીજુ નો ગાલ એટલે દીવો બળે. એટલે મારા દીકરા કિલ્લાના લાતા મગવે. આ શેનું મને ભેગું થવા દે? ભૂખ ભેગી નો થાવ ખરા હું. યો છે જીજુ પડી જાય બેહી જાવ જીજુ. હાથી મેરે સાથી મને હેઠે ઉતાર મારા બાપ. હાંડિયા થઈ જાવ. ના મારા કાખમાં બેહી જાવ જીજુ. મારો પગ દુખે છે. કઈ બસમાં આવ્યો? આ ટાયર લઈને આવ્યો જીજુ. 50 કિલોમીટર પેલો કાપી ગયો ટાયર હોતો. આ મારું પ્લેન છે જીજુ. એટલે અહીંયા કઈ કામે આવ્યો છો કે ભાઈ? હું લોકાવા આવ્યો તો લોકાવા. રોકાવા આવ્યો છો એમને? હારું ભાઈ રોકાવા આવ્યો એટલે એક દી રોકાઈ સવાર પાછો ટાયર હોતો વયો જાય ને. એક દી નથી રોકાવાનો, હો, વરાદી રોકાવાનો છો. વરાદી રોકાવાનો છે હે? અરે 1 વર્ષ શું તું તારે 2 વર્ષ રોકા, 3 વર્ષ રોકા. તારા બેન નું ઘર છે, તારા બનાવીનું ઘર છે. હે જીજાજી હા, આમાં હું છે જીજુ ઈ કે મને આલો. આમાં આઈસ્ક્રીમ છે. આપણે ઘરે જઈને આઈસ્ક્રીમ ખાઈએ. હાલો હાલો હાલો. બસ ભરી જાવ મને. મારો હાળો હાલ થવા દેવો. આઈસ્ક્રીમ ઓગળી જાય. ઘર આવી ગયો. હવે ઉતારો. એ ઉતારો. આ બેન, એ ઉતાર. આ બેન તારું બારદાન. તારો ભાઈ હા વકલ મઠીના પેટનો છે હો. સમજો, હું અકલ મટીના પેટનો, તમે અકલ મટીના પેટના. આનું આખું ખાનદાન અકલ મઠીના
બેન રામ રામ. સુખી રે સુખી રે સુખી રે. એ ભાઈ હા? તે તારે રસ્તામાં તાર બનાવી ભેગા થઈ ગયા? અરે બેન આ તો મારો જીવ છે જીવ. એ ટાયર હોતો 50 કિલોમીટર કાપ્યો આમ જો તારા ભાઈએ આઈસ્ક્રીમ મને બહુ ભાવે હો. કિલો માંગવી હતી ને હો? 2 કિલો લીધો. આના શરીર પ્રમાણે મેં કિલો એક વધારે લીધી છે. જીજુ હા ઈ મારું ટાયર નથી હો, ટાયર કેતા નહીં, તો શું છે એરોપ્લેન. હે? તારા ખાનદાનમાં બધા એરોપ્લેન હાકે છે અમે એરોપ્લેન સિવાય કે જાતા જ નથી. અને તમે નો જાઓ, તમારે જવાય નહીં હે. તો તારું ખાનદાન કેવું છે બધું? અને હગા બધા વિદેશમાં. હા તમારે ક્યાં અહીંયા ગુજરાતમાં ફાવતું જ નથી તારા હગાને કોઈને. શું થયું તમારા ખોળામાં બેહાડો, હે તમારા ખોળામાં ફૂવડાવો. અરે કાંઈ વાંધો નહીં. તારે હુંય જવાનું પૂછવું જ નહીં. લ્યો એ હાલે ડોગાવ, હે હાલે ડોગાવ. લ્યો હાલ્યો હાલે એડા ગાવ. એ તો ગાવુંય પડે. જીજાજી થયા છો તો. મને નીંદર આવી જાય લ્યો મત. એ પણ તારે નિંદર નથી કરવી, મારે ખેતરે જવું છે ભાઈ. તમે તમે નહીં. બેન ભાઈ વાતું કરો, મને ખેતરે જવા દી. તમે નહીં કહો તમારી બેન ગા. બેન તું હાલે ડોગા. જીજાજી માથા ઉપર હાથ ફેરવશે. ગા બેન. જોજી આ ગૌરવ છે જ અમારે પહેલેથી જ કાલેડા ગૌરાવે છે. તમારા ખાનદાનમાં હાલેડા ગાય છે અને આ હિસકા મારા બધા છે ને હાલક ડોલક મારા થાય છે. એટલે તમે બેન ભાઈ બે છે ને વાતું કરો, હું છે ને વાડીએ જાતો હું હો. જીજુ તમે ઘડીક વાર લ્યો. બેન હાલે ડોગાઈ લે ને હું હુઈ જાવ ને પછી જઈજો. બેન ગા, આમ જો મારે બેન ગા. નાકમાં આંગળી ઘાલ દેતો નહીં. પણ ઈ કે છે તો સાંભળો ને. હાલો સાંભળું બીજું. એ વીરો મારો લાડકવાયો ખાધેલ પીધેલ છે. હરતો કરી અરરરર, પણ તમને કોણ વચ્ચે બોલવાનું કે છે? આ બોલે હાલો કહો. વીરો મારો લાડકવાયો ખાધેલ પીધેલ છે. માથે ઈ તો ચોટલી વાળે કેવો લાગે રૂડો રે. વીરો મારો લાડકવાયો. જો હુઈ ગયો ને. અમારે બધાને આ ટેવ છે. હવે હું ઊભો થાવ કે આને આમને હુવા દઉં? પણ તમારે હું એટલું બધું વાડીએ ઉલરી જાય છે. કોઈ મારા હગા આવ્યા નથી ને કોઈ વાડીએ આઈટા નથી. કાંઈ વાંધો નહીં, ભલે હું તો હાલો. હા બસ. એક દૂધની બોટલ દઈ દે તાર ભાઈને. એ મારો ભાઈ કઈ 6 મહિનાનો નથી કઈ. 6 મહિના નહીં 2 મહિનાનો કહેવાય. આમ તો જો લાંબો લ થઈને આવી. હવે તો આ બધા પગ મારા દબાય છો. જીજાજી શું કે વાતું? એ આમ કાંઈ જીજાજી જીજાજી કરી કરી મારે ક્યાંક હવે નહીં બોલવાનું બોલાઈ જશે. રહેવા દે ને ભાઈ. અહીંયા મસરિયા નથી તોય હાથ ઉલારે છે. એ ટેવ છે એવી. ઓ શીતલ ક્યાં? એ શીતલ ગઈ છે ગામમાં ખરીદી કરવા. ખરીદી કરવા ગઈ. કારણ કે એને રોકાવું છે ને 6-7 મહિના. હા. તી મેં કીધું તારા બનેવીના પાકીટમાંથી તું તારે રૂપિયા લઈ લે. તમારો હિસાબ નતો આવ્યો? હા. સોયાબીનનો? હા. ઈ બધોય દઈ દીધો. કીધું તાર જી લેવું હોય લઈ આય. એ હારું કર્યું દઈ દીધું. પાકીટ સાફ કરી નાખ્યું ને? મેદાન સાફ. કાંઈ વાંધો નહીં. તમે તમારે બેંકમાં છે ને ઈ સાફ કરી નાખજો. થઈ જાહે થઈ જાહે. થઈ જ જી છે, આમાં થઈ ગઈ છે. થઈ જાહે થઈ જાહે. એ બિચારો કેવો નિંદર કરે છે. ઉજાગરો તો જો બિચારાને. એમ થાય મોઢું ફાડીને બેઠો થૂકનો લોંદો નાખ દઉં. બાપ એવો. હવે આ બિચારો આ નિંદર કેદી પૂરી થાહે? અને તમારે વાડીએ જાવું છે ને? તેલ લેવા ગઈ વાડી, મને આને જોવા દે. કેમ ન જોયા માર ભાઈને? નક્કી હવે મારે હે ને લોનું લેવી જ છે. નકર મારું હવે ભેગું થાય એમ નથી. કા મારે જમીન ગીરવે મૂકવી પડશે. જમાઈ એ જમાઈ આવો આવો. કેમ મજામાં ને? હમણાં નહીં, હમણાં જમાઈ બેઠા છે ખાટલે બેહો ખુરશી માથે. ત્યાં બેઠા છો? આવો તમારી જ ખામી હતી. કેમ વાકા બોલો છો જમાઈ? વાકા કાંઈ બોલતા નથી પણ વાકા થઈ ગયા છીએ હવે અમે. કેમ એમ? શું પછી આ તમારી એક દીકરી આવી, તમારો એક જણ આવ્યો અને હવે તમે આવ્યા. એમાં શું છે ખબર છે? હા તમારે હા હું પેલા આવવાના જ. મેં તારે નથી જવું, હું છોડીને ઘરે આટો મારી આવું. હા તો એને ભેગા લેતું ન હોય. એમ નો મેં હારે વાય કીધું, પેલા હું જી આવું. આપણે અહીંયા પકતાડ છે, ખાવા પીવાનું કઈ ઘટતું નથી. તમે તમારા આનંદ થી રહ્યો બધાય. આવ્યા લ્યો. લે એ બાપુ તમે કઈ આવ્યા? હમણાં આવ્યા. હાલો તો બેન. પગે લાગો. આ ખમા એ બાપુ આ બાજુ. ન્યા છો? એ હા આમાં બાપુને થોડીક તકલીફ છે. છે ને જોયું આવ્યા તો અહીંયા આમ ત્રાહા ત્રાહા આવ્યા ને. એમ નહીં જમાઈ, હા આ રવિડો કેમ દેખાતો નથી? ઈ હવે હમણાં ક્યાંકથી આવતો હોય છે. તમે મજા મજા આ જો જો. જો આ ટાયર આવ્યું ને એટલે રવિ આવતો હોય. એ આ બાજુ બાપુ આ બાજુ.
આમથી આવ્યો આ ઊભી શેરીએથી આવશે. એ આમથી આવ્યો નાનકો. બાપુ આવ્યા. આ મોટ બાપા હારો મોટ બાપા નથી, તારો બાપો છે. પાન ભૂલી ગયા. આ બાપુજી તમે આવ્યા હા હું આવ્યો તાર બાય આવવાના છે કેદી આવશે મારા બા બસ નથી મળી એટલે નો આવ્યા મેં કીધું હું જ આવું બાપુજી બધાને લેતા આવો ને હા. બેન ના ચોકલાઓ ને ભાઈ ના ચોકલાઓ ને બધાને આ લેતા આવો આપણે બધા અહીંથી લેવું કા બેન બધા અહીંયા હરી મરીને આપણે રહીશું. હે અને અહીંયા ક્યાં કઈ ખજાને ખોટ છે? કાંઈ નથી અહીંયા. બેનના ઘરે કઈ વાંધો જ નથી. કેવી રહેવાની મજા આવે છે ગામમાં. અને તું ખરીદી કરી આવી, પૈસા ઘટ્યા નથી ને? કાંઈ ઘટ્યું નથી. મેં તો કેટલું લીધું, 3000 નું તો ખાલી મેં પાકીટ લીધું. ક્યાં બતાઈ. વાહ બેન વાહ વાહ. ઓહે ભેગી વસ્તુ આવે બેન ના, વસ્તુ અલગ લીધી. ઓહો 3000 નું આને લેવાની જરૂર નથી, આને 5000 નું લેવાય. એ જારવો ઈ 5000 નું લે હે. જો ઠેલો ઈ લીધો. હા, વર્ક વાળો. એ જીજુ હા, કેટલા કપડા લીધા. આ ખાટલો ટેલ થાય છે હો હવે બધું ટાઈડ થઈ ગયું છે. આમ જોવો, હા, હવે આ તમારા ખાટલા બાટલા નહીં હાલે. આ ચપટ નહીં ઝીલે. હવે હે ને નવા ઢોલિયા ઢોલાઈ આવો. જાઓ. નવા મિસ્ત્રીને કહી દો, નવા બનાવી દ્યો ભાઈ. બરાબર ને હારા? બરોબર છે એ બાપુ આ બાજુ. નવા તો બનાવવા જ પડે ને કેમ કે મારી બેન કેટલું કમાય છે થોય. મારો જીજો તો અહીં બેઠો ખાય છે ખા બેન હા, આમ જો એમને રોટલા તોડે છે. આ તો બેનની બુદ્ધિ થી જ આગળ છે, બાકી કાઈ નથી. બેંકમાં રૂપિયા પડ્યા છે, મૂંઝાવાનું નથી હો. જરાય મુંજાતા નહીં. ઓલી નવીન ટાઈપ નો આવે ને એવો પલંગ બનાવશે. આમ ખુલે ને ભેગો થઈ જાય. આમ જો નાનકા રજવાડામાં ઢોલિયા કેવા હોય એવા ઢોલિયા લેવા છે. વાહ વાહ, સરસ. કાંઈ ઘટે નહીં. પછી ક્યાં વાત રહી? ભલે મારે જમીન વેચી નાખવી પડે, સાફ કરી નાખવું પડે, બાકી તમને બધાય ખાનદાન ને આમ જો આનંદ મંગલ કરાવવું છે. એ શાંતિ રાખો મારા બાપુજી આંગળી ચીંધે છે એટલે કઈ કેવા માંગે છે એ હું તમને શું કહું જમાય આ બાજુ જમાય. અહીંયા કઈ બુંજ્યું મળે છે બુંગિયો એ ઉભા રહ્યો. એ બાપુજી ઊંઘ્યું નહીં, નંગ લઈ આવો. નંગ કેટલા વાળું? 2500 વાળો નંગ. 2500 વાળું નહીં, 5000 વાળું. મારો હારો નબળું નો પીએ હો ભાઈ. બસ. હા, તારે શું જોઈ છે? માલે આમ જો કાજુ કતલી એક લમકડું હા, અને આમ જો ખાવાનો લોલીપોપ આ કાંઈ વાંધો નહીં. તું તો તારી રીતે ખરીદી કરી આવી. હું તો કેટલું લઈને આવી છું. જો તારે કાંઈ લેવાનું છે? જમાય હા, તમારી હાહુ હમણાં આવે છે હુખડી બનાવવાનું કહેતા હતા મારી છોડીને હુખડી હારી આવડે છે તેલ વાળી ખાહે કે ઘી વાળી? અરે ઘી વાળી ખાય છે ઘી વાળી. હાલો 1.5 કિલો ઘી લઈ આવું ગામમાંથી. હાલો આમ જાવ, પેહીનું ઘી લઈ આવો. બાકી તમે બધાય આનંદ મંગલ કરો, કાંઈ અહીંયા હું ઘટવા નહીં દઉં. ભલે મારી માએ કાંઈ નો વધે, હે ફૂફડા સાફ થઈ જાય મારા, બાકી તમને આમ જો દાંત કાઢતા જ રાખું. હે બરાબર ને? ગામમાં જાવ છું ને તો બીડી લેતા આવજો હા જીજુ હા. વાતો કરો માને ગાયો કા નીકળો હાલો હું ઈપડો બાપા, હું ઈપડો. એટલે અમે તો બેહી વાહેથી હા ના તમે જંગલી અમે અમે સત્સંગ કરી બધાય. સમજો બેટા તારે કઈ દુખતો નથી ને એ આ બાજુ બાપુ, આયા સાવ. હું આયા સાવ. આમ જો મારી વ્યાધિ કરો માં, જ્યાં તમારી સોડી હોય ને ત્યાં દુખ ઊભું જ નો રહે. બાપુજી આમ જો 10 કલર નું પ્લેન લઈ આવ્યો પ્લેન એ તું નાનો નથી હવે તો તારે પ્લેન થી નો લમાય તેનાથી લમાય હા, તારા લગન તળવા છે મારે હુઈ જવું છે હું ખોલા મુઈ જઈશ બેન ના આ તો હુઈ જાય તાટલા હુઈ જાય બસ હુઈ જા. એને તો આખો ખાટલો હલાઈ દે. ઓરે મારા રોયા, આ ખાટલો તોડી નાખશે બેન. ખાઈને ખડકું જ છે બાપુ આને. આમ જો કાયમ બેન હાલંડું કહે છે કઈ બાપુજી હાલંડું ગાય એટલે હું હુઈ જાવ તને ખબર છે બેન, આનો 110 કિલો વજન છે. અને હજી કાજુ કતરી ખાવીશ. અરે ક્યાં જાય છે ઈ નથી ખબર. મને લાગે ખાટલો તોડોઈ નાખશે. એ હાલંડું ગાવ બાપુજી એ હો તું હુઈ જા હું નહીં હું હાલંડા વગર હવે હાલેડું નથી ગાવું, હુઈ જાને, ગોટાઈ જાને એમ નામ. બાપુ બધાને બહુ હેરાન કરતા હોય, આ સમજતો જ નથી કોઈ વાતમાં. સમજતો જ નથી એ બાપુ ન્યા નથી, તે ક્યાં છે આ ખાટલામાં હૂતો છે. એ હુઈ જા હવે દુદા શીતલ, હવે રાંધવાનું કરો. હાલો આ જો બધું આને ફેંકી દીધું, રમણ ભમણ આમ કરી નાખ્યું. આ બતા તું આ બતા હા બાપુ, આ બાથરૂમ કઈ બાજુ તે એ આમ સીધું આયલા જાવ, પડતા નહીં હો. બાપુને હવે દેખાય નહીં, કેટલી ઉપાદી. હવે એને દેખાતું નથી હો. અને જો આય હોઈ ગયો.
હવે એક કામ કઈ કેવો છે ગધા જેવો આ ભલે હું તો ને સીતા હાલો રસોઈની તૈયારી કરી હાલો હા હાલો હાલો સુરેશભાઈ, સુરેશભાઈ, કયો છે? આ બાજુ બેઠા થાવ. દુઃખના ડુંગર ફાટ્યા છે મારા ઉપર ભાઈ. શું દુઃખના ડુંગર ફાટી પડ્યા છે? ફાટ મોઢામાંથી. અરે ભગવાન, હવે તો મારે જમીને વેચવી પડશે કા મારે લાખો રૂપિયાની લોન લેવી પડશે હવે. એવું બધું તું ક્યાં પૈસા વાપરી? એવો જુગાર બુગારમાં હારી ગયો? જો ભાઈ, હું જુગારે નથી રમતો, નથી હું દારૂ પીતો, તો બરાબર. જો તમને માંડીને વાત કરું સુરેશભાઈ, બોલ. મારી ઘરે અત્યારે એવો દબદબો છે મહેમાનનો, ને મારા દીકરા એવું ઘર કરી ગયા છે, મારા હાહરિયા માયલા છે. હવે એ જવાનું નામ નથી લેતા. પેલા મારી હારી આવી, હરવે ટાયર હોતો મારો હારો આવ્યો, પછી હરવે મારો હાહરો આવ્યો. હવે એ બધાની જોઈશું કેવી ખબર છે? એકને આઈસ્ક્રીમના લાટા ઉલારે, એકને વળી બૂંગિયા, તો એ બૂંગિયા નહીં, સીધી બોટલ. ઓલા હારાને એને જાતનું ખાવા જોઈએ. હવે આમાં મારે આ બધાનું કેમ ભેગું કરું? સુરેશભાઈ, 2-5 દી રોકાય તો સારું લાગે. આ તો બબે વરસ ના આમ જો લુગડા ભરીને આવ્યા છે, આનું કરવું શું મારે? તારે વહી જાય બીજું શું? ક્યાં જાવું મારે? એમ કે આના હાટું થઈ મારે થોડું મરી જવાય, આનો કઈક રસ્તો કાઢો. રસ્તો તો કાઢવો જ પડશે ને વિપુલ. હા કાઢો, નકર મને દાય છેડી ને તો હું બધાને ઘાટલે સાથે હરગાવી નાખીશ. એવું કરતો ને જેલમાં વયો જઈશ. તો મારે શું કરવું? કયો હાલો, કઈક રસ્તો તો કાઢવો પડશે. હો, કઈક બુદ્ધિ લડાવો, એટલે કઈક ઘર ભેગી ના થાય એવું કઈક કરો. જો મારી પાસે એક આઈડિયો છે. હા બોલો. અહીં બે હાલો. રેડી રેડી, હાલો. સમજાઈ ગયું ને? મેં કીધું એમ જ. રેડી? તું ક્યાં રહીશ? હે? તું ક્યાં આવી જઈશ? તમે પેલા એક આટો મારી આવો. કાંઈ વાંધો નહીં. હા સુરેશભાઈ, હા, કામ કરી ગયો મારો ભાઈ. કામ તો કામ જો આપણે ફિટ થઈ ગયેલા જ પડ્યા હતા. એ હું બેઠો ને તને ફિટ ન થવા દઉં. વાહ ભાઈબંધ વાહ. કલેજો આમ જો તો બાપુ બેઠા નીંદર કરે છે. બોલ કેટલા થાકી ગયા છે કા બેન? બાપુજી હુઈ ગયા તા ઘોડાની ગોયણે? એ હું હૂતો નથી. તો એ હાસા ઘીની હુકડી બનાવી દે બેન, તારે બહુ સુખ છે. હા પણ બનાવી છે બાપુ, શાંતિ રાખો ઘરે જઈને. ક્યાં એલા વિપુલ ક્યાં ગયો છે? લે તમે કોણ ભાઈ? હું એનો ભાઈબંધ છું. એ ઈ ગયા છે ગામમાં, પછી આવે તો આવજો. હા, અમને ડિસ્ટર્બ ન કરો, જાવ ભાઈ. એવું છે? હા કોણ છે બેન? આ તાર જીજાજીનો ભાઈબંધ હોય ભાઈ. હવે આવા તો કેટલાય આવે છે ભાઈ, હાઈન થાય તા. અરે કેટલાય આવતા હશે, પણ મારા જેવા જે લગી કોઈ આવ્યા નહીં ભાઈ. એ તો તમારું તાય તામ નથી. એ બાપુ તમે શાંતિ રાખો. આ ભાઈ નું કેમ દૂરદર્શન બંધ છે? એ મારા બાપુ છે, ઉંમર થાય ને એટલે એવું જ થાય. ઠેક થી આમ જોઈને કેમ વાત કરે છે? ઝાડવા પાય ને આલી બાજુ જોવો, થાંભલા જેવો નથી દેખાતો? એ દેખાવશો મને, દેખાવશો. આંખું તો બંધ છે, શું દેખાય છે? ભાઈ તમારે કેનું કામ છે એનું કહી દો ને યાર, અમને શું કામ ખોટા હેરાન કરો છો? હેરાનમાં તો એવું છે કે જે ઘરમાં રહેતા હોય એ ઘર માલિક ને કહેવાનું હોય, કે બીજાને ન કહેવાનું. એટલે વિપુલ તો અહીંયા છે નહીં, એટલે એની જગ્યાએ તમે બધા છો તો ઘર મૂકીને તમે તો કઈ જવાના નથી. એ મારી વાત સાંભળો, હું ઘરમાં મોટો વડીલ છું. હા તમારે જે કઈ કેવું મને કયો. હા તો મુહૂર્ત તારાથી જ કરું, હાલ ને બીજું શું હોય એ અહીંયા. આ બાજુ બેવો. હવે હે ને વિપુલ મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયો છે, ઓય બાપા. અને વિપુલ તો અહીંયા છે નહીં, એ તો ફરાર થઈ ગયો છે. હા નાસ ભાઈ, હવે આમ ગયા છે ક્યાંક ભાઈબંધના વિવાહમાં. એ જ્યાં ગયો હોય ત્યાં એ મારે નથી જવાનું. મારે કાલ હાઈન લગીમાં પૈસા જોઈ, જો નો આવ્યા ને તો બધાને છે ને આ બંદૂક જોઈને બધાને ભડાકે દેવામાં આવશે. એમને પૈસા મારા જમાઈ લઈ ગયા છે, એમાં અમારો શું વાંક? તમે ઘરમાં રહ્યો છો ને તો ઘર ખાલી કરી દો, હાલો. નકર બધાને ભડાકે દેવામાં આવશે. મુહૂર્ત તારાથી થાય. બોલ આય.
ભાઈ મારા બાપુજીને મારવામાં મને મારી લ્યો. શાંતિ રાખને ઘડીક વાર. બેન આ કોણ છે આવું બધું? મને હું ખબર કોણ હોય. અને ભાઈ હવે જેને તમે પૈસા દીધા છે ને એને ગોતો ને બાપા. જ્યાં લગી તમે ઘર ખાલી નહીં કરો ને ત્યાં લગી હું જવાનો નથી અહીંથી. હું કહું છું કે એ માર બનેવી આવે ને ત્યારે આવજો ને ભાઈ. અને આ બંદૂક એથી રાખી દે. મારા બાપુનો હું વાગ છે એમાં? ભાઈ બંદૂકા માગી લઈ લ્યો. મારા બાપુજીને પગ જો ડિસ્કો કરવા મળ્યા. પગ નહીં, હજી તારા બાપુજી આખા ડિસ્કો કરશે. કેમ કે આમાં જો 4 ગોલી છે. બેને તો રૂડકાવીને આવ્યો છો. જો તમે કાલ હાન લગીમાં મકાન ખાલી ન કર્યું તો 4 ગોલી 4 ને મારવામાં આવશે. તમે 4 ગોળીનો મેળ કરીને આવ્યા છો? હા, ભાઈ તમને ખબર હતી ને 4 જણા જ બેઠા છે? મને શું ખબર, એ તો બીજી એક જ તમે રાખી છે. આ તો તમે 4 હતા તો બીજી મારે સડાવી નહીં. એ કાઈ વાંધો નહીં ભાઈ, એ બધું થઈ પડશે. જાઓ તમે. જો કાલ હાન લગીમાં ખાલી ન કર્યું 6 વાગ્યા લગીમાં એટલે 6 તમારા ને હાથમાં મારો. રેડી? આવો તો કયો માણા આઈ છે અને 5 લાખ લીધા. ક્યાં નહીં ખાય છે બધું? એમ નહીં, મારી વાત સાંભળો. આ જમાઈને હું જરૂર છે પૈસા લેવાની? તો અહીંયા પોતે ઢીલા કરાવી નહીં ગયા. એ પણ બાપુ તમે શાંતિ રાખો ને. તમારે ક્યાં ફરવા છે? મને તેવું લાગે છે બાપુજી ભજન ગાતા ને માખા લખે છે. સાયકલ બંધ કરો તમારી. ઈ બાપુ બી ગયા છે. સાયકલ વાળી નો થામા ઓલી ધમકી થી બાપુને આવું થઈ ગયું. બાપુને ઉપાધિ થાય છે. જોતો નથી? પાયલ હા, બાથરૂમ ગયો. આ જાઓ બાપુ અને સંભાળીને જાયજો. હાય હાય, બાપુને શું થઈ ગયું? નો કરે નારાયણ ને બાપુને કઈક થઈ જાય નહીં. કેમ કોઈ ગુજરી ગયું છે તે આમ મોઢા મયડીને બેઠા છો? હે, કોઈ નથી ગુજરી ગયું. હવે તો શું થયું છે કાંઈ? આ તમારા બધાય કામા. શેના મારા કામા? જીજુ, હા, મારા ભાઈબંધ નો ફોન આવ્યો તો મારે નિશાળ ખુલી ગઈ, વેકેશન ખુલી ગયું, હું જાઉં છું. હો, ચાલ ભલે ખુલી ગઈ, તારે અહીં રોકાવાનું છે. હું જાઉં છું. ભાઈ સાહેબ આવજો. રામ રામ. આવજો. રામ રામ. રામ રામ. આ રોકા. જા, તો આના છોકરાને ભણતરની કેટલી ઉતાવળ છે હે? તે જાવું જ હોય ને. આના જવાય પણ રોકાણો હોત તો હું એનું કઈ જાતું તું? પાછો આવશે ભાઈ. હે? હા. હું શું કહું છું, મારી બેનપણીના લગ્ન છે અને મારે કોલેજ ખુલી ગઈ છે તો મારે જાવું છે તો હું જાઉં છું. એ ના, અહીંયા આમ જો, મારા ભાઈઓમાં કેટલા છોકરા પરણે છે, તું રોકા. ના, મારે રોકાવું નથી. મારી ખરીદી થઈ ગઈ અને મારે કામે છે. આમ જો, તું રોકાઈ જા ને બાપા, નથી જાવું તારે. આવજે બેન. એ આવજે હો, પાછી રોકાવા આવજે. જમાઈ, હા, એ જમાઈ, આ બાજુ બેઠા છે જમાઈ. આ બાજુ. તમને હું કહું છું? ભૂંગિયું પીવું છે? એ કાંઈ નથી પીવું. હો? એ તમારે હાહુ એકલા હતા ને હા તો મારું મન જરીક ઉદાસ થઈ ગયું છે. હા, મારે એની પાસે જવું જોઈએ. તમે ચિંતા કરો માં, તમે રોકાવ. મારી હાઉને હું તેડી આવું. એ એને તેડવા નથી જતું. હું તમને શું કહું છું, પણ ઓલી બોટલ મગાવી તો પૂરી કરો. બોટલ તમે પીજો, મને જવા દો. મારી વાત સાંભળો, આવા દ્યો ને. એને હુખડી ખાધી. એ હુખડી તમારે હાહુ એ બનાવી છે. મને હમણાં ફોન આવ્યો તો હું જાઉં છું. આ બાપુ સંભાળીને જાજો. એ હા ને, હાસી રહીજો, સુખી રહીજો. હા, ચાલે. આગળના રોકાવા આવ્યા હતા ને આ બધાને શું થઈ ગયું? અને હું તમને શું કહું છું, હા, હવે આપણા ઘરમાં કેવા બધાય ભૈરા હતા બધાય. હવે એક પછી એક બધાય વયા ગયા. મને નથી ખોરવતું. તો બધાને પાછા બોલાવી લઉં? ના, પાછા નથી બોલાવવા. તો હું એમ કહું છું કે હું આટો મારતી આવું. તારે જવું છે આટો? હા. કાઈ વાંધો ને, હાલ આટો મારી આવ. તું તાર પાસે આવતી રહીજો હંધિયારે. અને તાર બાપુ ને, તાર બેન ને, અને તાર ભૈલા ને જો બધાને પાછું આવવું હોય ને તો તું તાર ભેગી પાછી લેતી આવજો. 7-8 દી રોકાઈશ. અરે તમ તમારે જેટલા દી રોકાવું એટલા દી રોકાઈજો. હા, અને પછી ઘરે કઈ ખંડેર ન કરતા. ના, થોડાક દી રહ્યા હો તો અમથું મારું ખંડેર કરી નાખે તમે. કેટલું વાતાવરણ હાવ શાંત છે હે. વાહ, કાન તો થઈ જ જાય ને વિપો. વાહ સુરુભાઈ, વાહ. હાય સૂર્યાભાઈ, બાપલા મે એવી ભી પડી છે બધાયને. ભી તો હારા ને પડી જાય. 1 મિનિટ નો રોકાણા. મેં કીધું એલા રોકાવ નહીં, મારા હારા ધોતિયા ઢીલા થઈ ગયા. હાલવા આમ જો આઈડી દાદી મેલી બધાય ઈ કે મારે નથી રોકાવ. ઓલાની તો સોટલી ખીચો થઈ ગઈ. વેકેશન ખુલ્લું નથી તો એ ખોલ નાખ્યું. દાદી મુઈ કે પટ છાપ થઈ ગયો સુરેશભાઈ.
ભાઈ બનો મારા કલેજા કામ કરી ગયો ભઈલું. ઈ તો બધું ઠીક, મેદાન સાફ થઈ ગયું તારે, હોવ પણ મારા 5 લાખ રૂપિયા કોણ દે હે? 5 લાખ તો એલા ભાઈ ઈ તો આપણે ખોટું ખોટું બધું કર્યું તું નાટક. તે બધું ખોટું ખોટું કર્યું તું, પણ મેં તો બધું સાચું કર્યું ને. હે હા હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.